ક્ષત્રિય આંદોલન વખતે ચર્ચાનું કારણ રહેનાર પદ્મિનીબા વાળા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। તેમના વિરુદ્ધ અને તેમના પુત્ર વિરુદ્ધ સહિત બીજા 5 લોકોની સામે હની ટ્રેપની ફરિયાદ કરવામાં આવી છે। જો કે આ જ વાતને લઈને ખાસ કરીને પદ્મિનીબા વાળાનો પણ ખુલાસો સામે આવ્યો છે અને ગોંડલના પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબા ખૂબ જ ચર્ચાનું કારણ રહ્યા હતા। આંદોલન સમયે તેની સાથે અવારનવાર મહિલાઓને લઈને પણ તેઓ અવાજ ઉઠાવતા હોય છે, પરંતુ જો વાત કરવામાં આવે મહિલા શક્તિ માટેની લડાઈમાં અગ્રેસર રહેનાર પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત બીજા 5 લોકોના વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ થતા હડકંપ મચી ગયો છે। એક યુવતી દ્વારા નિવૃત્ત 60 વર્ષીય વ્યક્તિને પ્રેમ જાળમાં ફસાવીને પૈસાની માંગણી કરવાનો, મકાન પચાવી પાડવાની ધમકી આપતા સહિતના કાવતરામાં સંડોવણી હોવાના આરોપ ફરિયાદમાં થયા છે। આ સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને બીજી તરફ પદ્મિનીબા વાળાએ તેમના વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવી દીધા છે। ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિનીબા વાળા તેમના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે ફરી એકવાર પદ્મિનીબા વાળા ચર્ચામાં આવ્યા છે। જો કે આ વખતે કોઈ નિવેદનના કારણે નહીં, પરંતુ તેમની સામે ગંભીર આક્ષેપો થયેલી પોલીસ ફરિયાદને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે। માહિતી મુજબની જો વાત કરવામાં આવે તો પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદનો આરોપ છે કે તેજલ નામની યુવતી દ્વારા 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પોતાના પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો, જેમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને પોલીસ ફરિયાદ મુજબની જો વાત કરવામાં આવે તો નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવીને પૈસાની માંગણી કરવામાં આવી હતી, તેમજ બળજબરીપૂર્વક વૃદ્ધ વ્યક્તિનું મકાન પચાવી પાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યા હોવાનો આરોપ થયો છે। અને આ સમગ્ર મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતા પોલીસે પૈસાની માંગણી, જાનથી મારવાની ધમકી સહિતની કલમો હેઠળનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે વાત કરવામાં આવે પદ્મિનીબા વાળા વિશેની તો તેમના દ્વારા આ દરેક આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે, એટલે કે નકારવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને પદ્મિનીબા વાળા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જી આપણે એક ભાઈ છે, એક ગાદીપતિ પોતે ભૂવા છે, કંઈક જોવે છે એવું એ બેન દ્વારા મને જાણવા મળ્યું છે। એ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી, બરાબર। એ બેન ત્યાં ગયા હતા, એ બેન કંઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કહેવા ગયા હતા અને એ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી। પછી હું ત્યાં ગઈ, પછી બેનની મેં રજૂઆત સાંભળી। મેં બેનને એવું કીધું, મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે, એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે। તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે, ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે। તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ? ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડુંક કહીએ ખરા, તો અમારું એક એવું હતું। એ ભાઈને ફોન કર્યો, ભાઈએ ના આવ્યા, ભાઈ એમ કીધું હું નહીં આવું, આપ લોકો અહીંયા આવો, બરાબર। અમે અહીંયા આવ્યા, ગોંડલ આવ્યા, તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ। મેં કીધું ઓકે, કઈ વાંધો નહીં। ભાઈને અમે બધું દેખાડ્યું, મેં કીધું ભાઈ આ શું છે, તમે શું જોવો છો, મારે જોવડાવવું છે। અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે, બરાબર। અને એ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની, એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા। એટલે મેં એનું સાંભળ્યું, પછી ભાઈ માફી માંગવા માંડ્યા, એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન જાતું કરી દો, એના દીકરીને કંઈક સિઝરિયન છે, એ રોવા માંડ્યા બહુ। અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે 100 વખત મારી હવે કોઈ દિવસ કંઈ ભૂલ થશે નહીં। એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા, છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કાંઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો। એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો, અમારે કંઈ વાયરલ પણ નથી કર્યું, પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં। બસ આટલી જ વાત હતી। એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી, પણ ફક્ત મારા ભેગા ખાલી 2-3 દીકરા વાવ્યા હતા। ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે, તો મારા દીકરા માથે શેની ભાઈ એફઆઈઆર? મારા દીકરા અહીંયા આખું અમારી પાસે ફૂટેજ છે, બરાબર છે। અમે ત્યાં હતા, અમે બેઠા હતા, અમે નથી કોઈ મારકૂટ કરી, અમે નથી કોઈ પણ કોઈ જાતની કોઈ
એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે. તો આ ક્યાંનો ન્યાય? જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે? એ મારે પ્રશ્ન પૂછવો છે. અને અત્યારે કેટલા બધા રેપ કેસ થાય છે, ન્યાય મળે છે દીકરીઓને? બરાબર. મને એવું કહેવામાં આવ્યું કે તમે તો મેં કીધું ભાઈ હવે અમારે ગુના કરવા છે તો બીજું તો શું કરીએ? અમે ઘરે ગયા, એ અમારી ભૂલ તો કેવી રીતના ભૂલ? અમે કઈ અહીંયા જઈને બીજી તમે આજુબાજુ વાળાને પૂછી લ્યો, પ્રેમથી નીકળ્યા છીએ, પ્રેમથી ગયા છીએ, તો અમારો કયો ગુનો? હું એક સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું? શાંતિથી વાત ચર્ચા ન કરી? અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે. એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે. તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો? તો હાલમાં જે કહેવામાં આવી છે કે તમને કંઈક પૈસાની માંગણી કરી, શું હકીકત શું છે? જી, પૈસાની માંગણી 100% છે જે કરી નથી. બરાબર છે. તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને, કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું હતું કે તમારા ફોન ચાલુ રાખો, અમારા ફોને ચાલુ રાખી. તો એ લોકોને કેવો પ્રૂફ પુરાવા આવે? એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય, કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય, કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય, તો એ લોકોને કેવો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી. પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે. હાલમાં હવે આગળ શું તમારી સ્ટ્રેટેજી કરવામાં? ના, આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે. બરાબર. હંમેશા હું તો કહું જ છું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ. જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે. અમે નિર્દોષ છીએ, બેન નિર્દોષ છે. બરાબર. આ તો એવું થયું, ઊંધું પડ્યું કે અમે તો બેનને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી. પણ શેની કરી? એમ અમે કેમ મને કોઈ હક નથી? અને મારી પાસે તો એવા પુરાવા છે. હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓને 16 વર્ષથી કેસ ચાલતા હતા ને, જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે. અમે અને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે. તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે? અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી. અમારી ઉપર આવા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે. જી. જો કે આ વિવાદમાં હવે કોઈક નવો વળાંક પણ સામે આવી શકે છે, કારણ કે પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજા 5 લોકોની સામે જે ફરિયાદ નોંધાઈ છે અને આ કેસમાં હવે સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જે વ્યક્તિ આ ફરિયાદ કરી હતી તેમના વિરુદ્ધ પણ હવે ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે. એટલે કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે પદ્મિનીબા વાળા ફરી એક વખત ચર્ચાનું કારણ બન્યા છે, તેમના વિરુદ્ધ આજે હની ટ્રેપનો ગુનો છે તેને લગાડવામાં આવ્યો છે. તેમના પુત્રનું પણ નામ સામે આવ્યું છે અને ક્યાંક તેમના સહિત બીજા 5 લોકોની સામે પણ આ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આ કેસમાં હવે સામે ફરિયાદ કરવામાં આવી છે અને જે પ્રમાણે પદ્મિનીબા વાળા સામે આજે ફરિયાદ કરવામાં આવી છે અને દરેક વાતને પદ્મિનીબા વાળાએ નકારી કાઢી છે કે અમે આવું કશું કર્યું નથી. એટલે ખાસ કરીને હવે એ પણ જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં હવે નવું શું સામે આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.